વિસાવદર ખોડિયારપરા ખાતે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના મહાનિર્વાણ દિવસે ભાવભીની શ્રદ્ધાંજલિ. ભારત રત્ન અને માનવ મસીહા, ભારતના બંધારણના ઘડવૈયા, નારી ઉત્થાન પ્રેરણેતા, દલિતોના તારણહાર એવા બાબા સાહેબના મહાનિર્વાણ દિવસ નિમિત્તે વિસાવદર ખોડિયારપરા ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાર કરી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, અગ્રણીઓ, સામાજિક આગેવાનો, ભાઈઓ અને બહેનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે ફોરેસ્ટ મકવાણા સાહેબ તેમજ શત્રુધન ચૌહાણ તેમજ ભરતભાઈ દાફડા અને રમેશભાઈ મકવાણા, પ્રવીણભાઈ મકવાણા તથા નાનજીભાઈ દાફડા અને વાઘાભાઈ સરપંચ તથા જિગ્નેશભાઈ સોલંકી તથા રાણાભાઈ વાઘેલા અને નરેશભાઈ દાફડા તેમજ બહેનો પણ ઉપસ્થિત રહ્યા. મહામાનવ ભીમરાવ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ આપી. બાબા સાહેબના વિચારોને યાદ કરતા ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે બાબા સાહેબની ખોટ આખા ભારત વર્ષને હંમેશા રહેશે. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. હું ચૌહાણ શત્રુધન નટુભાઈ, ગામ દાદર. આજે અમે વિસાવદર તાલુકાના ખોડિયારપરામાં ડૉક્ટર બાબા સાહેબના ટેચ્યુએ અમે બાબા સાહેબની આજે 6 ડિસેમ્બર મહાપરિવાર નિર્માણ દિવસને દિન અમે આજે બાબા સાહેબને પુષ્પાંજલિ અને હારતોલા અર્પણ કર્યા હતા. અને દરેક સમાજના નામી અનામી દરેક અમે પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે એક યુગ પુરુષ, મહાપુરુષ, રાજપુરુષ, ભારત રત્ન, કરોડો શોષિતો, પીડિતો અને દલિતોના ભગવાન ડૉક્ટર ભીમરાવ રામજી સપકાલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે ખોડિયારપરામાં અમે સૌ સાથે મળી દલિત સમાજના નામી અનામી અગ્રણીઓ અને પાર્ટીના આગેવાનો સહિત અમે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી.